નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુવારુ કરીશું નજર આજના સમાચારો પર। સાદલીથી ટિમ્બરવામાં નીલગાયની ટક્કરે બાઇક ચાલક કુકસના 3 યુવક ફંગોળાયા હતા। શિનોર તાલુકામાં નીલગાયના મોડી રાતે વધતા ત્રાસથી લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। ત્યારે શિનોર તાલુકાના કુકસ ગામના 3 યુવાનો છત્રાલ પાસે લગ્નમાં ગયેલા હતા અને રાત્રિના 1 વાગ્યાના રસ્તામાં બાઇક પર પરત આવતા ટિમ્બરવા લિંગ સ્થળી વચ્ચે નીલગાયે ટક્કર મારીને ફંગોળી દેતા ત્રણેયને કૃષ્ણા હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી। શિનોર તાલુકાના કુકસ ગામના 3 યુવાનો વસાવા નીતિશ કાલુભાઈ, વસાવા કિરણ સુરેશભાઈ અને વસાવા હિતેશ મહેન્દ્રભાઈ મોટરસાઇકલ લઈને તારીખ 15 ફેબ્રુઆરી 2025ના રોજ છત્રાલ ગામે લગ્નમાં ગયા હતા અને રાત્રે લગ્ન પતાવીને આશરે 1 વાગ્યાના અરસામાં ત્રણેય યુવાનો મોટરસાઇકલ પર ઘરે આવવા નીકળ્યા હતા। ત્યારે અચાનક નીલગાય આવી હતી જતા ટિમ્બરવા પાસે એકી સાથે 3 નીલગાયો સપાટામાં રેડ ક્રોસ કરીને દોડી ગઈ હતી, પરંતુ પાછળથી આવેલ એક નીલગાયે આ બાઇક ચાલકોને ટક્કરમાં લઈને ફંગોળી દીધા હતા અને ત્રણેય પડી જવાથી ઇજાગ્રસ્ત બન્યા હતા। પાછળ આવતા અન્ય યુવાનોએ આ ત્રણેયને નજીકમાં જ આવેલ કૃષ્ણા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને સારવાર અપાઈ હતી। તેઓને સવારે રજા આપવામાં આવી હતી। રાત્રિના સમયે કાઈ વરોહાણથી ટિમ્બરવા લિંગ સ્થળી નજીક મેંઢોળ સુરાશામળ શિનોર રોડ પર અને સીમડી મોટા કોફોડિયા કંજેઠા વચ્ચે કાયમ માટે નીલગાયનો સૌથી વધુ ત્રાસ જોવા મળી રહ્યો છે। કોઈને નાની મોટી ઈજા અને જાણ પણ ગુમાવે છે અને સરકાર દ્વારા આનો કાયમી ઉપાય થાય તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે। રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, સાદલી।